अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। જેનું કોઈ ન હોય તમારે હર્ષદગીર બાપુને તૂતરાવનું ગાય હોય ભાઈ હોય બીજું નહીં ગાય ભાઈ તકલીફ વાળા કારણ કે ઈશ્વરે એને દિલ આપ્યું છે અને સાહેબ એની જ વાહ વાહ કરજો ધર્મે રક્ષતો રક્ષે જે ધર્માદો કરતો ધર્મના કામ કરતો હોય જેને જરૂર એને મદદ કરતો એની વાહ વાહ કરો એની તાળી પાડજો બાકી ખોટી ન પાડતો તાળી પાડો તો મારા રે ખોટી આજકાલનું નથી ગવાયું 50 વર્ષથી ડોંગરેજી બાપા ગાતા આવ્યા હતા વાતો કરો તો મારા બીજી વાતો કરો તો મારા આ બધું તમે જાણો છો મારી પાસે સમય ઓછો છે એટલે યાદ અપાવું કહેવાનો ભાવ દીકરાએ બાપને માર્યો ત્યારે પેલો મહાત્મા યાદ આવ્યો ક્યાં કરતા તો વાંજ્યો રોત તો સારું હતું હવે ક્યાં જાઓ અને ગાયના પેટે જન્મેલા છોકરાએ કીધું પિતાજી પ્રભુનું ભજન કરો આ જગતમાં કોઈ કોઈનું કોઈ નથી આ જીવ એકલો આવે છે એકલો જાય છે આની સાથે બે જ વસ્તુ સાથે ચાલે પાપ અને પુણ્ય બાજી કાંઈ નહીં જાય છે जाएगा यहाँ से कुछ भी न साथ होगा 2 गजर ककन का टुकड़ा तेरा लिवाज होगा तारा तने कपड़ा उतारी नवड़ा खापड़ उठाड़ी देशे बीजू काई नहीं आवे तने तारा लोको बाળી देशे जाना था शमशान तक मंजिल तेरी यही थी पर आते आते जिंदगी गुजर गए शमशान की बात में तुम्हें क्या मिला तेरे अपनों ने जला दिया तुम्हें जाते जाते तने शू मळ्યું तारी मंजिल तो शमशान ज थी पण तने आवता आवता 60 वर्ष निकली गया अने तारा लोकोए ताराए तने बाળી દીધો અને ઘર ભેગા થઈ તને શું મળ્યું હે જીવ જાગી जा પરમાત્માએ તને માનવનો જન્મ વારે વારે નથી મળતો રામ રડ્યા છે અયોધ્યામાં આવીને બધાને ભેગા કર્યા સાહેબ રાવણને મારીને આવ્યા પછી આખી અયોધ્યાને ભેગા કરી અને હાથ જોડીને બોલ્યા ભાઈઓ વારે વારે માનવનો જન્મ નથી મળતો આ છેલ્લો જન્મ છે એવું કંઈક કરતા જાઓ કે ઈશ્વર રાજી થાય અને તમારે જવાબ આપવો પડશે રામ બોલ્યા છે બડે હી ભાગ્ય માનુષ તન પાવે આજે એનો જન્મ દિવસ છે એને યાદ કરો રામના શબ્દો सुर दुर्लभ साधन धाम मोक्ष कर द्वारा साधन धाम मोक्ष कर द्वारा जिन नहीं लो पर लो सुधारा जिन्हें नहीं लो पर लो सुधारा सो मूर्ख पाछे पछताई सो मूर्ख पाछे पछताई ईश्वर काल कर्म भाई बड़े ही भाग्य मानुष तन पावे बड़े ही भाग्य मनुष्य तन पावे भगवान राम बोला से हे भाइयों बहनों हे मारा भारतवासीओ वारे वारे मानवनो जन्म નથી મળતો આ છેલ્લો જન્મ છે દેવતાઓ લાઈનમાં ઊભા છે અને કહે છે અમને માનવનો જન્મ આપો સુર દુર્લભ સુર એટલે દેવતાઓને દુર્લભ દેવતાઓને પણ આવો જન્મ નથી મળતો આવો જન્મ મળ્યો છે
ન ખાવાનું ન ખાશો, ન પીવાનું ન પીશો. સાહેબ, આપણો ધર્મ નથી, આપણાથી ન થાય. આપણી ખાનદાની તમારી ત્રીજી પેઢી પર તમારા બાપ દાદાને યાદ કરો, બાપ પૂર્વજોને યાદ કરો, તમારી પરંપરાને યાદ કરો. સાહેબ, આપણાથી ન ખાવાનું ન ખવાય, ન પીવાનું. આ માવો કોને કાઢ્યો ગોતું છે, મળતો જ નથી મારો બેટો. પંજાબમાં પૂછો લાઠી સાહેબ, માવા કોઈ જાણતા હે? ખબર નથી માવો શું કહેવાય. આજે અમારે 4 જણા કેન્સર વાળા આવ્યા સાહેબ, 4 બોલ્યા. પહેલા માવો ખાતા હતા, બોલે હા. બીજાને પૂછ્યું માવો ખાતા, બોલે હા. ત્રીજાને પૂછ્યું માવો ખાતા હતા. 4 ને આ જ શબ્દો. મેં હવે કેવો મૂકી દીધો છે, મૂકી દો ને હલવાઈ ગયા. માટે વ્યસન છોડજો મારા બાપ. હું કંઈ પણ વ્યસન કરતો હોત ને તો મારે તમને કહેવાનો અધિકાર ન હોત સાહેબ. મારું કોઈ વ્યસન નથી. 2 ટાઈમ ભોજન ને ભજન, એ બી દાળ રોટી સાદું ભોજન મળે જે ઈશ્વર આપે અને ભોગ લગાડીને ખાવાનું. આને આપ્યા વગર નહીં સાહેબ. આ દેખાવા માટે નથી, અમારી સાથે રહે 24 કલાક. કોઈ પણ દુનિયાના છેડે અમે જઈએ એને સાથે રાખીએ, એને ખવડાવીએ. અમારો ભાવ છે, અમારી શ્રદ્ધા છે. આ ખાય છે, આ ખાય અને ઊંઠું ખાઈએ, આપણી બુદ્ધિ ન બગડે. એટલે વાલ્મીક ઋષિ કહે છે, જે પરધનને વિષ સમજે એ સાહેબ ઝેર પીવાથી એક માણસ મરે છે, પણ અનેતીનું હરામનું લેવાથી આખું કુટુંબ ખતમ થાય છે. વાલ્મીક ઋષિ બોલે છે, પરાયું ધન ઝેર કરતા પણ ખરાબ છે સાહેબ. આ રામાયણના શબ્દો છે, વાંચજો મારા બાપ. હું તમારો સમય નહીં બગાડું, ગપ્પા નહીં મારું. આ ગયા વ્યાસ ગાદી છે, આના પર બેન લોકની વાતો ન કરાય સાહેબ, દુનિયાની વાતો ન કરાય સાહેબ. આમાં એટલું બધું લખ્યું છે કે બીજી તમારે વાતો કરવાની જરૂર છે જ નહીં ભાઈ. તમારી પાસે ટાઈમ જ ઓછો છે, એટલું લખ્યું છે. અને એ ગાયનો દીકરો કહેશે, પિતાજી હું તો ગાયનો દીકરો છું, અને ગાય આ જગતની માં છે, મેં સાંભળ્યું છે. અને એ ગાયના પેટે મારો જન્મ થયો. તમે બ્રાહ્મણ છો, હું તમને પિતા સમાન માનું છું, પણ જો મારી વાત માનતા હો તો દુનિયા માટે, છોકરા માટે રોવાનું બંધ કરો, દીકરાઓ માટે રોવાનું બંધ કરો. હવે ઈશ્વર માટે રોવાનું ચાલુ કરો. ઈશ્વર માટે રોશો તો જ તમારું સાંભળશે. તમે બાકી બધાય માટે રોવો, ઈશ્વરને કોઈ લેવા દેવા નથી. ભગવાન કહે છે મારા માટે રોવે છે, હે અર્જુન એની પાસે જાઓ છો. ગદ ગદ ગીરા નયન બહે, આ ભગવાન બોલ્યા. મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા, એ મમ ગુણ ગાવત પુલક શરીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા. એ પિતાજી તમે ગાયની સેવા કરી છે, અને ગાયનો દીકરો તમને કહેશે ઘર છોડીને જાઓ, તમારું કલ્યાણ કરો. અને બાપે દીકરાના પગ પકડ્યા, બેટા મને રસ્તો બતાય, મારે કોનું ભજન કરવું, કોની શરણ લેવી, માણસનું મૃત્યુ કાયું હોય તો ક્યાં જાવું. અને ગાયના પેટે જન્મેલો દીકરો કહેશે પ્રભુનું ભજન કરો. પિતાજી આ વ્યસન કરવા માટે ફેશનમાં જીવન બગાડો નહીં. આ અનમોલ છે શરીર સાહેબ, આની તમે કોઈ કિંમત ના આપો. તમને કોઈ એમ કહી દે કે લો 5 લાખ રૂપિયા આપું, તારો હાથ કાપીને આપ, તો આપણે ના આપીએ. કોઈ તમને કે 5 લાખ લઈ લે, તારી આંખ કાઢીને આપ, તો આપણે ના આપીએ. ઠીક છે, આપણે મર્યા પછી કહીએ મારા શરીરનું દાન કરો, એ વાત અલગ છે. આ શરીર અનમોલ છે, આનું કોઈ કિંમત ન લગાવી શકો. અને જો આનું નહીં ભજ્યા તો બળ્યા પછી કાં તો રાખ બની જશું, અને ધરતીમાં દાઢ છે તો જીવડા પડી જશે, અને જાનવર ખાશે તો વિષ્ટા બની જશે. સાહેબ આ શરીરનો બીજો કોઈ તત્વ નહીં. પશુ સામકી પન્નિયા બને નરકા કશું ન હોય. નર જો એસી કરણી કરે તો નર સે નારાયણ હોય. સાહેબ તમે નારાયણ બની શકો. પશુ પક્ષીના તો ચામડાય કામ લાગે, હાડકાય લાગે, આજકાલ તો એની ચરબીઓ કામ લાગે. આપણું કઈ કામ નથી આવતું સાહેબ. આ યુવાન ભાઈઓને મારી પ્રાર્થના, લંકાના મેદાનમાં રાવણને અંગદ બોલ્યો છે,
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। રાવણ, મેં તો સમજુ તું ભણેલો લખેલો માણસ જ્ઞાની, પણ તારી જેવો કોઈ મૂર્ખ નહીં. કેમ? હે રાક્ષસ રાજ. રાવણે કીધું હું બ્રાહ્મણ છું કે નાય તું રાક્ષસ છે ભાઈ. યાદ રાખજો, રાક્ષસને શિંગડા નથી હોતા, માણસ જ રાક્ષસ જેવો થઈ જાય છે. રાવણનું ચરિત્ર વાંચો, દુર્યોધનનું ચરિત્ર વાંચો, કંસનું ચરિત્ર વાંચો એટલે તમને ખબર પડશે હું રાવણ જેવો છું કે રામ જેવો, હું કંસ જેવો છું કૃષ્ણ જેવો, હું દુર્યોધન જેવો છું કે ધર્મરાજ જેવો, હું સુરફણકા જેવી છું કે સબરી જેવી. તમારું મન બોલશે. વાંચો. આ શાસ્ત્રો તમને જગાડવા માટે છે સાહેબ. આ કોઈ મારી તમારી જેવા ભણેલા ગણેલા નથી લખ્યા. આ ઋષિઓએ ભૂખે રહીને શાકના પત્તા ખાઈને ભાજી ખાય અને લખ્યા. અને તમારી પાસે શું કામ, શું લેવું તું સાહેબ? અને તમે કેટલાક રૂપિયા આપો, કદાચ માગવા બેવું તો કેટલા આપો તમે? પિતાજી, માનવનો જન્મ વારે વારે નથી મળતો. હું તો ગાયના પેટે જન્મો. અને અંગદ બોલે છે, એ રાવણ, ગાય એ પશુ નથી. જે ગાયને પશુ કે ઢોર કે જાનવર કે એ માણસ નથી. અંગદ બોલે છે. હનુમાન એ વાંદરો નથી. એ રાવણ, હનુમાનો બંદર નહીં હે. गाय पशु नहीं, गाय तो विश्वरो मातर, आखा विश्व की मां से गाय साहेब. એને પશુ ન કહેતા, જાનવર ન કહેતા, ઢોર ન કહેતા. આ તો બદલાયું ને. તો ગાયને હેઠું ખવડાવવાની મનાઈ છે, ગાયને લાત મારવાની મનાઈ છે. 33 કરોડ દેવતાની અંદર બેઠા સાહેબ. હનુમાનના પૂંછડે ઊંધો લટકે સાહેબ. જે હનુમાનથી દુનિયા ડરે છે, જે હનુમાનની દુનિયા પૂજા કરે, એ હનુમાન ગાયના પૂંછડામાં લટક્યો સાહેબ. જે ગંગામાં લોકો નાય છે લાખો કરોડો, એ ગંગા ગાયના મૂત્રમાં છે સાહેબ. જેની પાછળ તમે રાત દિવસ દોડો, પૈસાની માં લક્ષ્મી ગાયના સાણમાં બેઠી સાહેબ. તમને ટીબી થઈ હોય, કોઈ રોગ થયો હોય, તમારું લીવર કેટલી ખરાબ થઈ ગયા હોય, શ્વાસ ચડતો હોય, તો ગૌશાળામાં જાઓ, ગાયના મૂત્રને જોર જોરથી સૂંઘો, ગાયના સાણને સૂંઘો. ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું મૂત્ર, ગાયનું સાણ, 5 વસ્તુ ભેગી પીવો. ગમે એવો રોગ હશે તમને રસ્તો મળશે. પહેલા દવાઓ ક્યાં હતી સાહેબ? ગૌમૂત્રથી જ મહાત્માઓ દવાઈ બનાવતા હતા. એને નાડી બોલીને કહેતા હતા કે તમે કાલ બપોરે આ ખાધું હતું. અત્યારે આપણને પૂછે તમને શું થાય છે, એટલે અમને ખબર હોય તો તારી પાસે શું કામ આવે? કહેવાનો ભાવ. ગાયના પેટે જન્મેલો બાળક તમને ને મને સમજાવે છે માનવનો જન્મ નહીં મળે. ગાય આપણી માં છે. પિતાજી, એ ગાયનો રખેવાળ ભગવાન, ગાયનો ગોવાળ, ગાયનો નોકર પરમાત્મા છે. એનું ભજન કરો. અને બેટાએ દીકરાએ બાપને રસ્તો બતાવ્યો. બાપે દીકરાના પગ પકડ્યા. ધિક્કાર છે, મને મહાત્માએ કીધું તું ના પાડી, પણ પસાડી લીધો. પણ મને સમજણ ન પડી કે આ બાયના પેટે જન્મેલો, સાધુએ આપેલું ફળ અને આવો કુંડાળા કાઢે, અને તું ગાયના પેટે જન્મેલો. પણ આત્મદેવને ખબર નથી કે આ સાચું શું છે. દીકરાએ મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય. બોલો. ગાયના પેટે જન્મેલો દીકરો બાપને કાનમાં મંત્ર આપે. ગાઈએ 2 મિનિટ. જેટલા બેઠા સાહેબ, 5000 માણસો બેઠા છે, સબ બોલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ
ગોવિંદ જય ગિરધારી રાધા કૃષ્ણ હરે મુરારી ગોવિંદ ગોવિંદ જય ગિરધારી રાધા કૃષ્ણ હરે મુરારી બોલો ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી રે ઓમ નમો ભગવતી વાસુદેવાય પિતાને મંત્ર આપ્યો, પિતાએ ઘર છોડ્યું. ગોકર્ણને થયું કે આવા ભાઈની સાથે ન રહેવાય. મારા બાપ યુવાન ભાઈઓને મારી પ્રાર્થના છે, જે કોઈ વ્યસની હોય એનાથી દૂર રહેજો. માવો ખાતો હોય, તમાકુ ખાતા હોય, ન પીવાનું પીતા હોય, ન ખાવાનું ખાતા હોય, એનાથી દૂર રહેજો. અને ડાયા માણસોએ આવું કરવું પણ ન જોઈએ. સાહેબ, ગાયનો દીકરો બાપને કહે છે તમે જાઓ, હું પણ છૂટો થાવ. આ ભાઈની સાથે રહીશ તો હું બગડી જઈશ. વ્યસનમાં ડૂબ્યો છે સાહેબ. એક છોકરો બગડે, કુટુંબ, સમાજ, દેશ બધાને હાનિ કરે. ડોંગરેજી બાપા કહેતા હતા કે જે માવા ખાતા હોય, દારૂ પીતા હોય, તાળીઓ પાડી શકે, બીજું કાંઈ ન કરી શકે. સાહેબ, પીવા હો તો ગાયના દૂધ પીવો, ગાયના માખણ ખાવ. મારા બાપ, આપણે હિન્દુ છીએ, સનાતની છીએ, ભારતવાસી છીએ. આપણો ધર્મ કે છે સાહેબ. ગોકર્ણે ઘર છોડ્યું. એક દિન માને મારી અને માને દુઃખ થયું. માના બધા દાગીના લઈને જુગાર રમવા જતો રહ્યો અને કીધું આવું છું, પાછો હારી જઈશ, હમણાં આવું છું. દીકરો જતો રહ્યો. માને યાદ આવ્યો પતિ, મારા પતિ કીધું તું આ ફળ ખાજે. અરે રે, મેં ગાયને ના આપ્યું હોત અને મેં ખાધું હોત તો આ ગોકર્ણ મારો દીકરો હોત, મારું જીવન તારત. अरे रे, मैं मारा पति साथे दगो करो. याद रखजो मारा बाप, दगा किसी का सगा नहीं. ना मानो तो कर देखो. जिन लोगों ने दगा किया जाके उसका घर देखो. जने जने विश्वासघात कर्यो, दगो कर्यो, ठग्या, लूट्या, एना घर जुओ साहेब. भले तमने बहार थी सुखी देखाशे पण अंदर खाने बधु रमण भमण छे साहेब. एनी पत्नी में ठिकाणा नहीं, छोकरा में नहीं, वो में नहीं, काई नहीं. કારણ કે બુદ્ધિ બગાડી દેશે. અધર્મનું ધન સાહેબ. પાંડવોનું ઘર ખેદાન મેદાન થઈ ગયું. થોડું આવ્યું તો કહેવાનો ભાવ. ધુંધકારીએ માને મારી, માં કૂવામાં પડીને મરી. જો માની દશા. પતિ હાથે દગો કીધો, ગાયનું ફળ ખાધું નહીં અને માગીને લાવી, એની દશા થઈ. હવે આને કોઈ કહેનાર રહ્યું નહીં. 5 વેશ્યાઓને લાવીને ઘરમાં રહ્યો. ખૂબ ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, જુગાર રમે, ઊંધા સીધા કરે, રોજ બધાને ઉઠાડે, બધાનું લઈ લે, ગુંડાગીર્દી કરી, રાજ રમત રડી કરી, બનાવટ કરી, ઠગવાનું કર્યું. અને હાલત ક્યાં થયા. એક દિવસે ખૂબ પીર હોતો તો બધી વિચાર કરો, આને મારી નાખો. આના મા બાપનો ન થયો, સમાજનો ન થયો, ધર્મનો ન થયો, ભગવાનનો ન થયો, આ કોઈનો ન થયો. આને હરામનું જ લીધું. હવે આનો જીવવાનો અધિકાર નથી. આના લીધે એની માં મરી, બાપ ગયો, ભાઈ ગયો, આય જવાનો અને મારો. 5 ભેગી થઈ અને ગળા ટૂંકો આપ્યો. મળતો નહોતો તો દેવતા નાખ્યા, ટુકડા કર્યા, જમીનમાં ગાળીને ઘરમાં દાટ્યો સાહેબ. અને જતી રહીને પેલો ભૂત થયો. ગોકર્ણને ખબર પડી હરિદ્વાર, ભારતમાં જેટલા તીર્થો છે, પિંડદાન કર્યા. ગયાજી, કુરુક્ષેત્ર, પ્રભાસ, પાટણ, હરિદ્વાર. અને ઘેર આવ્યો. રાતના સમયે ક્યારેક બોકડો થાય, ગધેડો થાય, ઘોડો થાય, રાક્ષસ બને, અગ્નિ બને. ગોકર્ણને થયું કોઈ પ્રેતાત્મા છે. હાથમાં જળ લઈને ગાયત્રી મંત્ર બની નાખ્યું અને પછી પેલો માણસ બહુ રોયો. ગોકર્ણને પૂછ્યું તું કોણ છે? ત્યારે બોલ્યો મને ઓળખ્યો નહીં, હું તારો ભાઈ છું. તવ ભાતા ધુંધકારી પ્રેતમ યોનિત. હું તારો ભાઈ છું, હું ભૂત બન્યો છું.
મા બાપને હેરાન કર્યા, અમે ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, વ્યસનમાં ડૂબ્યો, બે મોત મર્યો. અત્યારે મારે મળમૂત્ર ખાવા પડે છે, મારો ઉદ્ધાર કર. એટલે મેં તારું હરિદ્વારમાં બધા તીર્થોમાં કર્યું. બોલે હજારો તીર્થોમાં જાય પણ આવા જીવનો ઉદ્ધાર નથી થતો. કંઈક કર. ગામના સંતોને, બ્રાહ્મણોને, વડીલોને, વિદ્વાનોને બધાને બોલાવ્યા, કોઈ જવાબ ના આપી શક્યા. ભગવાન સૂર્યને કીધું ત્યારે સૂર્યએ કીધું એને ભાગવતની કથા સંભળાવો. અને પછી ગોકર્ણે જેમ તમે બધા ભેગા થયા, આ મહંતે તમને ભેગા કર્યા, આ માતાઓએ, આના મહિલા મંડળ માતાઓ, કંથરિયાના ભક્ત મંડળે આટલી સુંદર વ્યવસ્થા કરીને તમને બધાને બોલાવ્યા. તમે બધા આવ્યા. એમ ગોકર્ણે કીધું કે મારો ભાઈ ભૂત થયો છે, મારા પિતૃની દુર્દશા થઈ, તમે આવો તો હું કથા કરું. મારા માટે નહીં, ગાય માટે. જે કંઈ વધે બધું ગાયને આપી દેજો. મારે તો આગળ પાછળ કોઈ છે નહીં, પણ મારી પ્રાર્થના, તમે કથામાં બેસો. તમારું ઘર ક્યાંય નહીં જતું રહે, પણ તમારો સમય જતો રહેશે સાહેબ. આવો સમય પાછો નહીં મળે. ધ્યાન એકલા થાય, પૂજા એકલા થાય, યાત્રા એકલા થાય, પણ કથા એકલા નથી થતી. તમે બેઠા છો એટલે ને તો અંગૂઠા સાહેબ શું સાહેબ, મને મારી સહી કરતા નથી આવડતું સાહેબ, હું ભણ્યો નથી, નાનપણથી મારા મા બાપ મરી ગયા, મને કોઈ ભણાવનાર રહ્યું નહીં સાહેબ, મારું કોઈ કુટુંબ કબીલા નહીં, મારું કોઈ નહીં સાહેબ. તમે કેટલા ભાગશાળી, તમારા મા બાપે તમને ભણાવ્યા. હું વિદેશમાં જાઉં, એરપોર્ટમાં, પ્લેનમાં, મને બહુ તકલીફ પડે સાહેબ, પણ છતાં ગાય માટે રખડું છું, મારા માટે નહીં. માટે ઈશ્વરે તમને સમય આવ્યો ને, સદુપયોગ કરજો. અને ગોકર્ણે ગામને ભેગું કર્યું અને કથા સંભળાવી સાહેબ. પેલો પ્રેત આવ્યો પણ એક જગ્યાએ બેસી શક્યો નહીં, એક વાંસના ઝાડમાં બેસી ગયો. વાંસનું ઝાડ પોલું હોય. એક દિવસ કથા થઈ, એક ગાંઠ તૂટી, 2, 3, 7મા દિવસે દેવ બનીને તમારી વચમાંથી ઊભો થયો. જેમાંથી કોઈ અચાનક કોઈ ઊભું થઈ જાય અને દોડધામ થઈ જાય, કોઈ ડરાવી દે આપણે ભાગવા લાગીએ, એમ પ્રેત દેવ બનીને ઊભો થયો. ગામને પ્રણામ કર્યા, ગામવાળાને પ્રણામ કર્યા, ભારતને પ્રણામ કર્યા, દેશવાસીઓને પ્રણામ કર્યા, અને પોતાના ભાઈને, ધન્ય છે ગાયના દીકરા, હું ગૌ માતાના ચરણમાં પ્રણામ કરું કે જેણે તારી સેવા કરી, તે મને ભૂતમાંથી દેવ બનાવ્યો. અને ગામને પણ કીધું કે આ કથા સાંભળીને તમારું જીવન બદલજો. દેવતાઓ લેવા આવ્યા. ગોકર્ણે કીધું કે મારો ભાઈ હોય તો શું થઈ ગયું, આખા ગામે કથા સાંભળ્યા, લઈ જાઓ. ત્યારે દેવતાઓએ ના પાડી કે આ બધાએ તો કથા સાંભળી પણ ધ્યાનથી નહીં. કોઈ અધવચ્ચે ભાગી ગયા, કોઈ ટાઈમ પડ્યું આવી ગયા, મરજી પડી તો બેઠા, કોઈ વાતો કરી, કોઈ ધ્યાન આપ્યું જ નહીં, અને ધ્યાનથી સાંભળી. એટલા માટે કહું છું, આ કથા પીવાની છે, ધ્યાનથી પીવો. ભાગવતમ પીવતમ રસમાલ્ય, અને કાનથી પીવો સાહેબ. આ સાંભળવાની કથા નથી. રામ રટન સાંજ સવારે, બીક પછી કોની અમારે. હાલો હાલો, 1 મિનિટ લઈશ. જેમણે હમણાં વાત કરી સેવા સહકારની ભાવનાથી સમાજને માટે, સમાજને સાથ અને સહકાર આપે છે, એવા ધનજીભાઈ બોટાદ અગ્રણી બિલ્ડર તરફથી ₹51,000નું દાન આવે છે. તાળીઓના નાદથી વધાવો. અને એટલા માટે જ બાપજી કહેવું પડે કે વેદ વગર મતિ નહીં, વેદ વગર મતિ નહીં, અને ગાય વગર ગતિ નહીં. તાળીઓથી આ ભાવ અને સંકલ્પને વધાવીએ અને ફરીવાર ભજન કીર્તન સાથે આ ગંગા ગૌરૂપી ગાય પ્રયાણની અંદર લીન બનીએ. વંદે ગૌ માતરમ. રામ રટન સાંજ સવારે, બીક પછી કોને અમારે. સાંજ સવારે, બીક પછી કોની અમારે. આ દુનિયા દો રંગી વાલા, જેમ તેમ બોલે. દુનિયા દો રંગી વાલા, તેમ તેમ બોલે. દુનિયાના લોકો વાલા આવે એમ બોલે. દુનિયાના લોકો વાલા આવે એમ બોલે. એ વાતો બધી તું જાણે, બીક પછી કોને અમારે. વાતો બધી તું જાણે, બીક પછી કોની અમારે. એ કોઈ નથી મારું આરે દુનિયામાં, કોઈ નથી
પ્રભુ મારું આરે જગતમાં કોઈ નથી પ્રભુ મારો આરે જગત એ આવ્યો હું તો તારા દ્વારે બીક પછી કોને અમારે આવ્યો તો તારા દ્વારે બીક પછી કોની અમારે આ દુનિયાના લોકો જેમ તેમ બોલે દુનિયાના એ હરી પ્રેમ તેમ બોલે આ દુનિયાના લોકો વાલા ફાવે એવું બોલે દુનિયાના લોકો વાલા આવે એમ બોલે એ લાજ મારી તારા હાથે બીક પછી કોની અમારે એ વાલા આજ મારી તારા હાથે બીક પછી કોની અમારે રામ રટન સાંજ સવારે બીક પછી કોની અમારે રટણ સાંજ સવારે બીક પછી કોની અમારે બીક પછી કોની અમારે પછી કોની અમારે બીક પછી કોની અમારે પછી કોની અમારે બોલીએ ગૌ માતા ઓલા બધા શાંતિથી બેઠા છો એની ખબર મને ખુશી છે આજે ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે મેં કાલ તમને રામ જન્મની શુભકામના આપી હતી પણ આજ મારા પરમાત્મા 12 વાગે પ્રગટ્યા હતા એની કથા પણ હવે આવી રહી છે 5 મિનિટમાં પણ હું તમને પ્રાર્થના કરું કે આપણે કથા ક્યાં ચાલતી હતી જરા મને યાદ અપાવશો કારણ કે અભણ માણસોને ભૂલી જાઓ તો મને યાદ અપાવશો વાલા કોઈ બોલજો આમાંથી કોઈ કથા આપણે ક્યાં સુધી ક્યાં મૂકી હતી તો કોક તો બોલો વાલા હું જાણું છું તમે બહેરા નથી કોક બોલો બાપ ક્યાં આવ્યા હતા જિગ્નેશ દાદા આપણે હે માઇકમાં બોલો હમણાં હું બેરો છું ધુંધુકારી શાબાશ તો કથા ચાલે છે આખું ગામ ભેગું થયું 7મા દિવસે ધુંધુકારી બહાર આવ્યો દેવતા બની એ કેવી કથા કરી હશે કે ભૂતમાંથી પ્રેતમાંથી પિતૃ દેવ બની ગયા આનું નામ કથા એમાં લોકવાર્તા નહોતી આવતી એમાં શેર શાયરો નહોતી આવતી સાહેબ એમાં દુનિયાદારીની વાતો નહોતી આવતી સાહેબ કારણ કે આ વ્યાસગાદી છે આના ખોળામાં બેસીને એનું લખેલું બોલાય તમે ફાલતુ વાતો કરો તો એ શાસ્ત્રોનું અપમાન છે કારણ કે તમે એને માથે ઉઠાવી અને તમે પોથી કહો છો આપણા જીવનની પોથી ખોલવા માટે આ પોથી મૂકી છે અને આ જીવને ઈશ્વર તરફ વાળવા માટે મને સ્વામિનારાયણ સંપ્રદાય બહુ ગમે સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય કે ઈશ્વર તરફ લઈ જાઓ કોઈ ધર્મની નિંદા નથી પણ જે સાચું હોય તે કહેવું પડે સાહેબ આપણે તો એકવાર મંદિરમાં જઈએ છીએ બીજા ધર્મના માણસો 5 વાર પોતાના મંદિરમાં જાય છે ગમે એવો ધંધો હોય બજારમાં ખોટો મૂકી દે સાહેબ અમે એકતા કેવી છે અને જ્યારે એના કોઈ ધર્મગુરુ બોલતા એક માણસ ઊભો ન થાય ત્યારે આપણા ધર્મમાં કેવું છે મરજી આવે ત્યારે હાલતો થાય મરજી આવે ત્યારે બેસતો થાય મરજી આવે અને આ સાચું તમે અત્યારે અમૃત પી રહ્યા છો સાહેબ અમારા કોઈ ખીચાની વાત નથી શાસ્ત્રોની વાતો છે અને ઈશ્વરે કરેલી વાતો છે ઈશ્વરે સંતોને બતાવેલી વાતો છે સંતોએ લખેલી વાતો છે તમારી મારી જેવા નહીં 1-2 જણા નાસ્તિક પિક્ચર ઉતારી દે અને તમે એને પકડી રાખો એવી આ કથા નથી કે તમારા ધર્મની મજાક કરે અને તમે એની સાથે ચડી જાઓ એ કથા નથી આ જે તમારા ધર્મની નિંદા કરે સાહેબ કોઈ એવું મંદિર નથી એવી કોઈ સંસ્થા નથી જે ધર્મના કાર્ય ન કરતા તમે શું કરો છો તમે કોને ખવડાવ્યા ક્યાં વાપર્યું તમે એક ધર્મને તમે બેજિત કરી ધર્મનો નામથી
કરોડો રૂપિયા ઉતાર્યા અને લોકોને નાસ્તિકવાદમાં શીખવાડ. તમે શું દુનિયાને આપ્યું સાહેબ? તમે સમાજને કંઈક આપો સાહેબ. આ દેશ તમારી પાસે આશા રાખે છે, કંઈક આપો. ગાય તમારી પાસે માંગે છે કે તમારી માં છીએ. અમે આમ ટળીને મરી જઈશું તેનું અમને દુઃખ નથી, પણ તમારું શું થશે? મને મારનારા પાપી નથી, તમે પાપી છો, મને છોડો છો. મને તમારા ખીલે રાખો, ચાહે બળદ હો ગાય હો, એનો અવાજ છે. ભાગવત વાંચો. અને એ ધુંધકારી કહેશે, હે મારા જન્મભૂમિના લોકો, આ ભાગવત તમે સાંભળી, મેં સાંભળી, મારી સામો જુઓ. મેં એવા કોઈ પાપ નથી જો કર્યા ન હોય, પણ મેં ધ્યાનથી સાંભળી, મેં મારું જીવન બદલું, તમે બદલજો. અને એને દેવતાઓ લઈ ગયા ત્યારે ગોકર્ણએ કીધું, આ બધાએ સાંભળીશ. આના માટે કેમ વિમાન નહીં? વિમાન આવે છે સાહેબ, અને કદાચ આવી જાય તો અમે કેટલાક જવા માટે ત્યાં છે. હું તો ના પાડું, કારણ કે મારે હમણાં તલ્લી કથા છે પાછી. આ પૂરી થાય એટલે તલ્લી પૂરી થાય એટલે કેનેડા કથા છે. કેનેડા પૂરી થાય એટલે કિશોરભાઈ લંડન કથા છે. મારી ટિકિટ કરી નાખી છે એને કેનેડા અને લંડનની. એટલે હું તો ના પાડું. તમે કોઈ તૈયાર થવાનો તો કેવું આજે વાત કરું ભગવાનને. છે કોઈ? મરવું કોઈને ગમતું નથી સાહેબ. ડોશીમાં બોલે 4 છોકરા છતાંય શાંતિ નહીં. હે ભગવાન મને લઈ લે, હે ભગવાન મને ઉઠાવી લે. એમાં એક માણસ આવ્યો, માજી શું કરો છો? કે જો આ બળ્યું જિંદગી 4 છોકરા કોઈ કામના નહીં, આ સાણ ભેગું કરીને સાણા થાપીને વેચીને ખાવ છું, તો હું તમને લેવા આવ્યો છું. કે તમે કોણ? કે તમે રોજ બોલાવતા હતા ને, હવે મને ઈશ્વર લઈ લે, હવે તો મરી જાય તારું, હું મૃત્યુ છું, તમને લેવા આવ્યો. કે મારે નથી આવતો, ટોપલો ચડાવવા બોલાવ્યો. લે પેલા ટોપલો ચડાવી દીધો. મરવું કોઈને નથી ગમતું, પરાણે મરવું પડે સાહેબ. કોઈને મરવું નથી ગમતું, મરવું પડશે. તમને ટાઈમ નથી તમારા માટે, પણ મરવા માટે ટાઈમ કાઢવો પડશે. પાડોશીનું નહીં ચાલે. તમે એમ નહીં કહી શકો આજે આને લઈ જાઓ કાલે આવજો, નહીં. માટે સમય કાઢો, ઈશ્વર માટે સમય કાઢવો પડશે. સમય નહીં મળે. અને ગામને બીજી વાર કથા સંભળાવી સાહેબ. બધાનો ઉદ્ધાર થયો. જો મરેલાને શાંતિ મળતી હોય તો આપણે જીવતા છીએ. અને પોતાના ભાઈનો ઉદ્ધાર કર્યો એટલે આનું નામ ભાગવત પડ્યું. ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ, ત એટલે ત્યાગ. આનું નામ છે ભાગવત. શ્રીમદ ભાગવત પરમહંસો કી સંહિતા. પિતૃના લીધે જરા પિતૃ બહુ રાજી થાય ત્યારે આવું સાંભળવા મળે. પિતૃની કૃપા હોય તો સાંભળવા મળે. આ શ્રીમદ ભાગવત ગૌ કથા છે, પહેલી ગાયની કથા છે. રામાયણમાં પણ ગાયની જ કથા સાહેબ. ભગવાન નહોતો આવતો, પણ જ્યારે રાજાને થયું કે મેં લગ્ન માટે મારા દીકરાનું મારું વંશ વધે એટલે લગ્ન કર્યા, કોઈ સંતાન નથી, અને પોતાના ગુરુના ઘેરે ગયા. આવો થોડી વાર માટે અયોધ્યા ચાલીએ. આજે ભગવાનનો જન્મ દિવસ છે. અવધપુરી રઘુ કુલે ચાલો અયોધ્યા. તનથી બેસો, મનથી ચાલો. અયોધ્યાના રાજા દશરથ મારે છોકરા નથી, ક્યાં જાઓ, કોને કહો? ગૃહ ગયા તુરત મહિપાલા. શંકર ભગવાન કૈલાસ પર બેઠા બેઠા આ કથા કહે છે. સુખ દુઃખ ગુરુ અતિ સુનાઈ. નિજ સુખ દુઃખ ગુરુ હી સુનાઈ. वही वशिष्ठ बहुगीरी समझाए. वही वशिष्ठ बहुगीरी
દશરથ સુત ચાલી ત્રિભુવન વિભૂત ભગવતે ભયહારી ત્રિભુવન વિજિત ભગત ભયહારી ઓ સિંગી ઋષિ પુત્ર લાગે શુભ ભગતિ સહિત મુનિ આહુતિ દીની પ્રગટે અગ્નિ એ પ્રગટે અગ્નિ વાલા પ્રગટે બોલી અગ્નિ નારાયણ ભગવાન કહેવાનો ભાવ દશરથજી અયોધ્યાના રાજા છે પોતાને ઘરે કોઈ સંતાન નથી 1100 રાણી હતી એમાં 3 મુખ્ય છે કૌશલ્યા કૈકેયી સુમિત્રા કોઈ સંતાન ન થયું ત્યારે ગુરુ પાસે ગયા શાસ્ત્ર કહે છે કોઈ દુઃખ આવી જાય ને કોઈ સંત કોઈ ગુરુ પાસે તમારા દુઃખની વાત કરો પણ તમે એને ખોટા ન પાડતા તમારા સ્વાર્થ માટે તમારા દિલ ખોલીને વાત કરો જે હોય સાચો સંત સાચો ગુરુ હશે એ તમારા હિતની જ વાત કરશે સાહેબ સંત એનું જ નામ છે જે તમારા હિતની વાત કરે સાહેબ સંત સ્વાર્થી ન હોય આપણને ફોહલાવે નહીં મીઠું મીઠું બોલીને આપણા ધનનો લાલચી ન કરે આપણી ખોટી વાવા ન કરે આપણા હિતમાં એ બોલે એ સાધુ સાહેબ એટલું તો હનુમાનને કહેવું પડે કે હે હનુમાન તો અમને એવો ગુરુ આપ ગુરુ બધાને જરૂર પડશે સાહેબ કદાચ તમે કહેશો મારે ગુરુ નથી તો બીજો જન્મ આપણે બંધન જ છે સાહેબ ગમે એટલા તમે ભણ્યા લખેલા હોય પણ ગુરુની જરૂર પડે સાહેબ એ કાગડો બોલે છે માન સરોવર પર બેઠો બેઠો તમે તો માણસો છો એ કાગડો કથા કરે છે અને દેવતાઓ પક્ષીઓના રૂપ લઈને આ કથા સાંભળે છે અને ભગવાન શંકર કૈલાસ પર બેઠા છે અને આ કથા કરે છે મેં તમને કીધું ને 3 જણાઓને સમજાવવા બહુ કઠણ છે પહેલું ઘરવાળું શંકર ભગવાને ગાયની કથા જગતમને સંભળાવી એને ન સમજમાં આવી શિવજી એક સંત પાસે લઈ ગયા કે ચાલો એ સાંભળે મહાત્માની પાસે આવે કૈલાસ છોડીને દક્ષિણ ભારત કર્ણાટક ત્રિપતિ બાલાજીની બાજુમાં ત્રિમલ પહાડ ઉપર અગસ્ત ઋષિ એના આશ્રમ પર આવીને કીધું શિવજીએ અમારા પત્ની છે અમે ગૃહસ્થી છીએ ગૃહસ્થીનો ધર્મ છે 12 મહિનામાં 1 મહિનો 15 દિવસ કોઈ તીર્થોમાં કોઈ તમારા ગુરુના આશ્રમમાં કોઈ આવી કથામાં કોઈ સત્સંગમાં કોઈ મંદિરમાં સમય કાઢવો એ સમય મરણ ટાઈમે કામ આવશે આ કૃષ્ણના શબ્દો છે બહુના જન્મ નામંતે જ્ઞાનવાન પ્રદીપિત મારા માટે સમય કાઢજો બાકી સમય તો તમને મરવાનો નહીં મળે जब तक रहेगी जिंदगी फुर्सत न मिलेगी काम से कुछ समय निकाल के प्रेम करना भगवान से જ્યાં સુધી જિંદગી મળશે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી આપણને સમય નહીં મળે સમય કાઢો થોડો પ્રેમ ભગવાન સાથે કરો ઈશ્વર આપણને જે કર્તવ્ય આપ્યું છે એમાંથી કાઢો તમે જે કમાવો છો 5% 10% ધર્માદો કરો કૃષ્ણ કહે છે થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવે સાહેબ મોટા મોટો ભય મોત અને મોત કરતા મોટા મોટો ભય રીબાવું ખાટલામાં રોગથી શરીર દુખી થવું એનાથી મોટો કોઈ ભય નથી કૃષ્ણના શબ્દો ગીતા વાંચો થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બતાવે છે કજા કો રોક દેતી હે કજા માને મોત બાબા ફરીદ એક મુસલમાન ભાઈએ ગીતા લખી દિલ્હીમાં ચાંદની ચોકમાં અને પોતાના શિષ્યોને કહે છે કે આ હિન્દુનું શાસ્ત્ર આ હિન્દુની ગીતા બોલે છે કજા કો રોક દેતી હૈ સંભા દુઆ રોશનો કી ભલા મંજૂર હૈ તો ખિદમત કર કોઈ ફકીરો કી ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન મારે જવાનું છે તારે જીવવાનું છે તને સમય મળે ને તારા પરિવારને લઈને આવો સત્સંગ ચાલતો હોય કોઈ સંતો આવી કથા સંભળાવતા હોય નિસ્વાર્થ હોય
પરમાર્થની કથા હોય તો જઈને સાંભળવી. અને ઈશ્વરે તમને આપ્યું હોય તો આવું કરાવવું. આ ચિઠ્ઠી આવી છે મારા ઘેરથી. દ્વારકા વાળાને કહીને આવ્યો તો કે યુવાન પેઢી બગડે નહીં માટે સંતોને લોલાવીને રોજ સત્સંગ કરાવજો, રોજ કથા કરાવજો. જેમ તમારે રોજ ખાવાની જરૂર છે એમ સત્સંગની આ જીવને બહુ જરૂર છે. સત્સંગ વગર જીવન નહીં સુધરે. ગમે એટલી યાત્રા કરો, ગમે એટલા પુણ્ય કરો, ધર્માદા કરો, એ આપણું કર્તવ્ય છે. પણ શાંતિ જોતી હોય તો સત્સંગ કરો. बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई. भगवान शंकर કહે છે આ કથા, આ સત્સંગ ભગવાનની કૃપા હોય તો સંભળાય છે સાહેબ, બાકી બધા નથી સાંભળી શકતા. શુદ્ધ દારા અને લક્ષ્મી તો પાપીઓના ઘરમાં પણ હોય. હરિની કથા અને સંતોનો સંગ તુલસી દુર્લભ દોય. સંતને કોઈ નાત જાત નથી હોતી સાહેબ. આ મંદિર 18 કોમનું છે બાપ. આ તમારું છે. હું તો મહેમાન છું. મને બોલાવ્યો છે, આવ્યો, કાલ જતો રહીશ. મારું કામ પૂરું થયું. મારું કામ મંદિર ચલાવવાનું નથી, કામ તમારું સાહેબ. તમે સમાજ છો, તમે મારા પરિવાર છો. હવે મારે મા બાપ નથી, મારું કુટુંબ નથી, છે પણ અમે ઘેર ન જઈ શકીએ. આ ધન અમે ઘરમાં ન આપી શકીએ. આ બંને મહાત્માઓ જવાન છે સાહેબ, એના પરિવાર છે પણ આ ઘેરે ના જઈ શકે. આ રૂપિયા ઘરમાં ના આપી શકે, તમારી સેવા કરી શકે પણ મા બાપ પાસે ના જઈ શકે. તમને કોઈ ન કે કાના કોઈ સગાવાલા મંદિરમાં ક્યારે આવ્યા, કોઈ કહેશે પણ નહીં સાહેબ. ન તો જવાન છે. જે કથા મેં તમને સંભળાવી એ ટુંડલા એક ડાકોનું ગામ, અને ડાકોના ગામમાં કથા સંભળાવી અને એના મા બાપે મને છોકરો આપ્યો, એને તાળીથી વધાવો સાહેબ. આ શિવગીર કોઈ મા બાપ આપે, આપી દીધો. અને આ મહંત તમારા કંથરિયા ધામનો યુવાન મેદાનમાં ખાટલો નાખીને સુવે સાહેબ. એસી કમરામાં નહીં. જીવન જુઓ તમારી હાથે. આ તમને એ સંભળી શકે મારું કામ નહીં, હું ફેલ થઈ ગયો સાહેબ. ગૌશાળામાં મને હલવાડી દીધો અને આમાં હલવાય. એ હર્ષદભાઈ જાણે, હર્ષદગીરી બાપુ જાણે. કહેવાનો ભાવ મારા બાપ, ઈશ્વરે તમને આપ્યું, જેને જરૂર છે એને મદદ કરજો મારા બાપ. ભરેલાને ભરશો નહીં, ને તો ઈશ્વર નારાજ થશે. ધર્મ એને જ કહેવાય. રામ કે છે પરહિત સરિસ ધર્મ નહીં. ભાઈ મારી પાસે સમય ઓછો છે, ને તો ચોપાઈ વેદના મંત્ર છે સાહેબ, હલબલાવી નાખે. બીજાને મદદ કરવી એના જેવો કોઈ ધર્મ નથી. જેને જરૂર છે એને મદદ કરો સાહેબ. ભગવાન એકનો નથી હોતો, બધાનો હોય. એમ સાધુ એકનો ન હોય, બધાનો હોય સાહેબ. એમ ધર્મ એકનો ન હોય, બધાનો હોય. ધર્મ તો એક જ છે, સનાતન ધર્મ સાહેબ. એની તમે જય બોલાવી શકો, બીજા કોઈ ધર્મની જય બોલાવો નહીં, કારણ કે બીજો ધર્મ જ નથી. બોલીએ સત્ય સનાતન ધર્મ કી જય. બીજા કોઈ ધર્મની તમે જય બોલાવી શકો ને, સેજ નહીં સાહેબ. એક જ ધર્મ છે, અને એ ધર્મને પાળવા શંકરે તમને ને બતાવ્યું કે મેં લગ્ન કર્યા, તમે કરો. પણ યાદ રાખો, મને જોઈને જીવજો. ગિરસ્તીનો ધર્મ છે. પોતાની પત્નીને લઈને ગયા, ગૌ કથા સંભળાવી. એમાં રામ કથા આવી ગઈ, ભાગવત આવી ગયું. ભગવાને ધ્યાનથી સાંભળી. જગદંબાએ સાંભળે નહીં. મહાત્માને કીધું તમે મને કથા સંભળાય, કંઈક માગો. શું આપું? કથા મફતમાં ન સંભળાય. ગૌશાળામાં મફતમાં ન જવાય ખાલી હાથે સાહેબ. માતા પિતાને પ્રણામ કર્યા વગર બહાર ન નીકળાય. આપણા ઈષ્ટદેવને હાથે લીધા વગર બહાર ન જવાય. તમારા ઈષ્ટદેવને બોલો, 1 રૂપિયા આયરો, 1 રૂપિયા મેરે સાથ ચલો, તમને મોતથી બચાવશે. કરી તો જુઓ સાહેબ. અમે આને સાથે લઈને ફરીએ. આ કોઈ રૂપિયા મૂકવા માટે નથી. શ્રદ્ધાવાન લપતે જ્ઞાન. અમારી શ્રદ્ધા છે. એને નવડાવીએ, ધોવડાવીએ, રોજ કપડાં બદલીએ, સવડાવીએ, ખવડાવીએ, બપોરે ખવડાવીએ, રાતે ખડે હુવાડીએ, એની સાથે વાતો કરીએ છે, એની સાથે બોલીએ છે. તમે કરો. મૂર્તિ બોલે છે સાહેબ. આપણે હાથે તો પાડોશીઓ નથી બોલતા, મૂર્તિ છે નહીં બોલે. તો મૂર્તિ બોલે સાહેબ. તમે વાત તો કરો. એકલા તો સપનામાં બોલો છો, ક્યારેક ભગવાન હાથે બોલો સાહેબ. આ બોલ છે.
આ બોલ્યો છે ધ્રુવ સાથે, 7 વર્ષના બાળક સાથે, પ્રહલાદ સાથે, મીરા સાથે, કબીર સાથે, ગુરુ નાનક દેવ સાથે બોલ્યો છે. આ નરસિંહ મહેતા સાથે 52 કામ કર્યા. અને આપણે કહીએ મારું કામ તો નરસિંહ મહેતાનું રહેવા દે, બીડી તમાકુનું માવો તો છોડતો ને તારું કામ નરસિંહ મહેતા જેવું નહીં સાહેબ. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. ભગવાને કીધું માગો, તમે મને કથા સંભળાય, મારે તમને શું આપવું? ત્યારે મહાત્માએ કીધું મારે તો કોઈ આગળ પાછળ છે નહીં પ્રભુ. આ જગતમાં ઈશ્વર બધું આપે છે પણ કોઈને ભક્તિ નથી આપતો. મને ભક્તિ આપો, મારે તમારી ભક્તિ જોઈએ છે, બીજું કાંઈ નહીં. મહાત્માએ માગ્યું. ભક્તિ કરતા કરતા છૂટે પ્રાણ, પ્રભુ એવું માગું છું. ભગવાન જેની સામે ઊભો છે એની પાસે માગે. આપણે આવું માગીએ છીએ, આવું માગજો. જન્મો જન્મ બનું તારો દાસ, પ્રભુ એવું માગું છું. તમારા ભગવાન પાસે આ માગજો. તમારે બીજું માગવાનો કોઈ અધિકાર નથી. આ માગશો તો બધું આપશે. ભલે લાખો જન્મ માર લેવા પડે, ભલે લાખો જન્મ મારે લેવા પડે, મને માનવ જેવો પાછો જન્મ મળે. હે ઈશ્વર, હે હરી, તારું નામ પ્રભુ દેવ માગું છું. મારા હાથે પ્રભુ તારી સેવા કરું. હે હરી, તારા દર્શન કરું. કોઈને હલકો ન સમજો, કોઈનું અપમાન ન કરું. દર્શન કરું. રાત દિવસ રટું તારું નામ, પ્રભુ દેવો માગું છું. રાત દિવસ રટું તારું નામ, મારા પાપોને યાદ પ્રભુ કરશો નહીં. હે હરી, મારા અવગુણ હૈયા ધરશો નહીં. મારા અવગુણ હૈયા ધરશો નહીં. મને શરણમાં રાખજો મારા નાથ, પ્રભુ એવું માગું. શરણમાં રાખજો મારા નાથ, પ્રભુ એવું માગું. શું મારો અંત સમય જ્યારે આવે, પ્રભુ મારો અંતે સમય જ્યારે આવે, પ્રભુ મને રોગ કે દુઃખ ના સતાવે, પ્રભુ મને રોગ હે હરી આવી દર્શન દેજો.
ધનજીએ કહ્યું મારે કાંઈ જોતું નથી, ભક્તિ આપો. દુનિયાના લોકો તો તારી પાસે ભીખ માગે, નાના ભિખારી સારા કે બિચારા બહાર બેઠા બેઠા રૂપિયા 2 રૂપિયા માટે, પણ મોટા મોટા ભિખારીઓ તારા મંદિરમાં તારી પાસે ભીખ માગે, એનું મને બહુ દુઃખ છે. અગસ્ત્ય ઋષિ બોલ્યા, માટે તમારા ચરણની ભક્તિ આપો. જ્યાં સુધી જીવું ત્યાં સુધી તમારી સેવા પૂજા કરું, મારાથી થાય એટલી દેશભક્તિ કરું, ગૌ ભક્તિ કરું, માતા પિતાની સેવા કરું, સાસુ સસરાની સેવા કરું. આ ધર્મ છે આપણો. આ મહાત્મા શીખવાડે તમને ને મને. પાછો બાળ બચ્ચાદાર છે, તમને પેચોટી બહુ ખસી જતી હોય ને, આનું નામ લ્યો. વધારે ખવાઈ ગયું ને પસ્તું નો પેટમાં બહુ દુખાતો રહેતો હોય, આનું નામ લ્યો. અગસ્ત્ય ઋષિ લોપા મુદ્રા માતાએ નમા, પેચોટી ઠેકાણે. ગમે એવું પેટ દુખતું અખતરો કરી જોજો સાહેબ. આ મહાત્મા જેને ખોબામાં સમુદ્ર પીધો, જેની પાસે શંકર અને ભગવતી કથા સાંભળે, મહાદેવે સાંભળી ભક્તિનું વરદાન આપ્યું, જગદંબાએ સાંભળીને બંને આવે. માએ સીતાનું રૂપ લીધું, ભગવાનની પરીક્ષા કરી, ભગવાન ઓળખી ગયા. માં પતિ પાસે ખોટું બોલી, ભગવાને ત્યાગ કર્યો, પિતાને અગ્નિમાં બળી ગઈ, બીજા જન્મમાં પાર્વતી બની, ખૂબ તપસ્યા કરી, શિવ સાથે લગ્ન કર્યા. અને જ્યારે લગ્ન કરીને કૈલાસ પર આવ્યા ત્યારે જોયું મારા પતિ શાંતિથી બેઠા છે, અને એકદમ દોડીને આવી પ્રભુને પ્રણામ કર્યા. ભગવાને હાથ પકડીને બેસાડ્યા. માતાજીએ કીધું, મને તમારી દાસી માનતા હો તો મને તમે કથા સંભળાવો. આગલા જન્મમાં મને યાદ છે, હું રૂપિયાવાળાની દીકરી હતું, ભણેલી. દક્ષ એટલે રૂપિયાવાળો માણસ, દક્ષ એટલે બુદ્ધિમાન, દક્ષ એટલે મિનિસ્ટર, દક્ષ એટલે સત્તાધીશ. એની દીકરી હતી. મેં તમારી સાથે દગો કર્યો. ભગવાનને, મા બાપને, સાસુ સસરાને, ગુરુને, સાધુ બ્રાહ્મણોનું અપમાન કરાય નહીં, અને મેં કર્યું, એનું પરિણામ મને મળ્યું. હવે એવી કથા સંભળાવો કે મારું જીવન સફળ થાય. અને શંકર સામે બેસી ગયા માતાજી, અને પહેલી કથા ભગવાનના જન્મની કથા. ભગવાન શું કામ આવે છે? ત્યારે ભગવાન શિવ કહે છે, ગાય માટે આવે છે. આ જગતમાં 3 જણાને સમજાવવા બહુ કઠણ, શ્રીજી પણ ન સમજાવી શક્યા. બીજો કુટુંબી, એને સમજાવો બહુ કઠણ. આખી દુનિયા તમારા પગમાં પડતી હોય, પણ તમારો જ કુટુંબનો, તમારી જ જાતનો, આપણા જ સમાજનો, આપણો જ ભાઈ કહેતો હોય કે તમને ખબર નહીં આ શું છે, અમને ખબર છે, એ નહીં માને આપણને. કૃષ્ણ પોતાના કુટુંબને ન સમજાવી શક્યા. ત્રીજો પાડોશી, દુનિયા તમને પગમાં પડશે, પાડોશી તમારા વિરોધી જ હશે, ચાહે મંદિર હો ચાહે ઘર હો, એ વિરોધ જ કરશે તમારો. ભગવાન રામ પોતાના પાડોશીને ન સમજાવી શક્યા. કહેવાનો ભાવ, ભગવાન શંકર કહેશે, જ્યારે ગાય દુખી થાય, બળદ દુખી, ગાય એટલે ધરતી, બળદ એટલે ધર્મ, ગાય એટલે આપણી માં, બળદ એટલે આપણો બાપ. ખાલી ગાયની સેવાની વાત નથી સાહેબ. ગાય રોવે છે, દીકરો પૂછે કેમ રડસમાં? મારા 3 પગ આ કસાઈએ કાપ્યા એટલે ને. માં દીકરો વાત કરે. રાજા પરિચિત સાંભળી ગયા. રાજા બહુ દુખી ગયો, અરે મારા દેશમાં ગાય ની આ દશા, શું કામ રડો છો? તમે કોણ છો? આ બળદને કોણે પગ કાપ્યા? ખાલી ગાય એકલી સેવાની વાત નથી, હું બંનેની સેવા કરું, મને બતાવો. ત્યારે કીધું કે આ માણસ. અને પરિસ્થિતિને મારવા ગયો, તેને કીધું મને મારશો નહીં ભાઈ, મારવા તમારા કુટુંબને મારો, તમારા ગામના મારો, તમારી નાતના ને તમારા સમાજને મારો. એ વેચવા આવે છે, અમે લેવા નથી જતા, અમારો તો ધંધો છે. આ તમારી માં છે, મારી નહીં. મારનારને પાપ નથી, છોડનારને, વેચનારને, અને સમજે છે, જાણે છે, છતાં પણ એને બચાવતો નથી, એને પાપ છે. ગૌ હત્યા જેવું આ દેશમાં કોઈ પાપ નથી. જગદંબા બોલી છે, અને પાપ આખા સમાજને લાગે છે. સુનું સભા સબ સકલ મુનિંદા, जिनकी सुनी शंकर कर निंदा, હોય પાપ ગૌ ધાત સમાના. જેટલા બેઠા છે બધાને ગૌ હત્યાનું પાપ લાગશે, કારણ કે બધા જાણે છે. આવું જગદંબા બોલી છે, ખોટું લગાડતા નહીં. આ તો રામાયણમાં લખ્યું છે એટલે કહું છું.
અને શંકર ભગવાન આ કથા સંભળાવે છે. જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મ વધી જાય, પાપાચાર, અનાચાર, સમાજવાદી પોતાની જ ખેંચે, પોતાના જ પ્રતિપથે, પોતાના જ ધર્મ તરફ, પોતાના જ સંપ્રદાય તરફ, પોતાની જ નાત તરફ ખેંચે, ત્યારે ધર્મને નુકસાન થાય છે. આ એક બનવા માટે કથા છે. મેં તમને કાલે કીધું તું, ફરી યાદ અપાવું, કદાચ તમને આ સુધી કોઈએ નહીં કીધું હોય, સાંભળી લ્યો. હિન્દુ કોઈ ધર્મ નથી સાહેબ. કોઈ શાસ્ત્રમાં હિન્દુનું નામ નથી. હિન્દુ એકતાનું નામ છે. આ તમે બધા એક થઈને બેઠા ને, આ એકતાનું નામ હિન્દુ છે. બાકી ધર્મ તો આપણો સનાતન છે સાહેબ. ધર્મ એક જ હોય, ગુરુ એક જ હોય, માં એક જ હોય, ભગવાન એક જ હોય, ગંગા એક જ હોય, સૂર્ય એક જ હોય સાહેબ. એ બદલતા નથી. ઈશ્વરે જગત બનાવ્યું, સંસાર નહીં. ઈશ્વરે ભારત બનાવ્યું છે. એના ટુકડા આપણે કર્યા છે, ભગવાને નથી કર્યા. ભગવાને ભારત પાકિસ્તાન નથી કર્યું. ભગવાને આ તારું ખેતર, આ મારું ખેતર એ નથી કર્યું. એ જમીન બનાવી. આ ધરતીમાંથી, પાતાળમાંથી તમારા માટે ભૂંડ બની ગયો ભગવાન. અને પાતાળમાંથી ધરતી લાઈને કીધું, લ્યો આના પર રહેજો, આ તમારી માં છે, અને પ્રણામ કરજો, અને આ તમે ખાજો, ઘાસ ગાયને આપજો, બળદને આપજો, એની સેવા કરજો. એ તમારી સેવા કરશે. ગાયની બળદની આપણે સેવા કરતા હતા, એ આપણી કરતા હતા. એ નિયમ છે સાહેબ. અને રાજા ગાયને બચાવી ન શક્યો, એને આડું મોઢું કર્યું તો 2 મોત મર્યો, નાક કવડી ગયો, બધું પડી રહ્યું સાહેબ. કહેવાનો ભાવ, શંકર ભગવાન કહે છે, દશરથજી પોતાના ગુરુ પાસે ગયા, મારે ઘરે કોઈ દીકરો નથી. વશિષ્ઠે કીધું, બહુ યજ્ઞ કર્યા, હવે એક યજ્ઞ બાકી છે, ગાયના દૂધની ખીર. તું ગાય લાવ, ગાયની સેવા કર, અને એ ગાય રાજી થાય તો તારા ઘરે ભગવાન આવે. બાકી તું 1000 લગ્ન કર, 7 જન્મ સુધી તારા ઘરે દીકરો નથી. સાહેબ, દશરથજીએ 12 વર્ષ ગાયની સેવા કરી. અને એ પછી અગ્નિ નારાયણે કીધું કે ગાયના દૂધનો ખીરનો હવન કરો. અને વશિષ્ઠ મહારાજે સિંગી ઋષિને બોલાવ્યા છે, જેણે જિંદગીમાં આખી ગાયની સેવા કરી. એ ગૌ ભક્તને બોલાવ્યા, યજ્ઞ કર્યો, અગ્નિનારાયણ પ્રગટ થયા અને ખીર આપી, ગાયના દૂધની ખીર. કૌશલ્યાને, કૈકેયીને, સુમિત્રાને. કૈકેયીને ખોટું લાગ્યું કે હું રાજાની પહેલી રાણી છું, મને આપવી જોઈએ. સુમિત્રાને કેમ, કૌશલ્યાને કેમ? પણ એને ખબર પડી કે હું બોલીશ તો આંખે થઈશ. ઘણા લોકો આપણને ખોટા પાડવા માટે પોતે સાચા પડી જાય છે. અને કૈકેયીએ ખાધું નહીં. જેમ આ બાએ ફળ ન ખાધું ને ગાયને ખવડાવ્યું, છોકરો થયો, એમ કૈકેયીએ ખાધું નહીં. એક સમળી આવી અને ખીરને લઈ ગઈ. ક્યારેક જાજો ત્રંબકેશ્વરની બાજુમાં નીલ પર્વત, હનુમાનજીની જન્મભૂમિ. આજ બી અંજની માતાના મસ્તક પરથી સિંદૂર આવે છે, અમારા કપાળમાં લાગ્યો છે. જુઓ, એ સિંદૂર કુદરતી આવે છે. હનુમાનની માં છે અંજની. તપસ્યા કરતા હતા અને હમળિયાના ખોળામાં પ્રસાદ નાખ્યો અને અંજનીમાં ખાઈ ગયા. અને રામ પહેલા હનુમાન આવ્યા. એટલે આપણે ચૈત્ર સુદ હનુમાનજીનો જન્મ દિવસ ઉજવીએ છીએ. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. રામ પહેલા હનુમાન આવ્યા છે, પછી રામ આવ્યા ને ગયા, પણ હનુમાનજી હજુ ગયા નથી. એ સહેજ તમારી વચમાં બેસીને સાંભળે છે. કહેવાનો ભાવ, ત્રણેય રાણીઓને ખીર ખાધી. કૌશલ્યાએ અને સુમિત્રાએ અડધો ભાગ કર્યો, કૈકેયીને આપ્યો. કૈકેયી સુમિત્રાએ, કૌશલ્યાએ ભાગના 2 ભાગ કરી માં સુમિત્રાને આપ્યા. ત્રણેય રાણી ગર્ભવતી થી. બરોબર ચૈત્ર સુદ 9મી તિથિ આજ આ તમે રામ જન્મ મનાવ્યો. આપણે રામને હિંચકાવ્યા. ગાયોની રક્ષા માટે રામ માનવ બનીને આવ્યાથી આ જ દિવસ. અને જન્મા નથી, યાદ રાખજો, ભગવાન જન્મતો નથી, ભગવાન મળતો નથી. કૌશલ્યાના મહેલમાં પ્રગટ્યા છે. ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી. બાળક બની ગયા. અને ભગવાન શંકર કૈલાસ પરથી કહે છે કે પ્રભુ પ્રગટ્યા છે.
નવમી તિથિ મધુમાસ પુનીતા નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષી અભિજીત હરિપ્રીતા શુક્લ પક્ષી અભિજીત હરિપ્રીતા માઘી દિવસે અતિ શીતલ ધામા માઘી દિવસે અતિ શીતલ ધામા પાવન કાલે લોકે વિશ્રામા પાવન કાલે લોકે વિશ્રામા શીતલ મંદ સુરભિ શીતલ મંદ સુરભિ હર શીત સૂર્ય સંતને મને હર શીત સૂર્ય સંતને વિપ્ર સુર ધેનુ સુર સંત હિત ધૈન સુર સંહિત લીલ મનુજ અવતાર નિજ ચાણી અમિત કનુ બોલીએ રામચંદ્ર ભગવાન બેઠા બેઠા 2 મિનિટ અવધ में આનંદ भयो જય હો રામ લાલ કી કૌશલ્યા को लालो भयो જય હો રામ લાલ કી दशरथ को दुलारो भयो જય હો રામ લાલ કી गायों को रखवालो भयो જય હો રામ લાલ કી अवध में आनंद भयो જય હો રામ લાલ કી ब्राह्मण को दान दियो રામ લાલ કી हीरा दियो मोती दियो ઓર દિયો પાલકી सोना दियो चांदी दियो ઓર દિયો પાલકી जय जय श्री रामचंद्र અવધ કે દુલારે अवध के दुलारे કૌશલ્યા કે પ્યારે कौशल्या के प्यारे કે દુલારે जय जय श्री रामचंद्र અવધ કે દુલારે बोलिए रामचंद्र भगवान शंकर भगवान कैसे आज ना दिवसे भगवान चैत्र सुद नवमी तिथि भगवान प्रगट गाय माटे ए पार्वती गौ माटे भगवान आवे છે માં કઈ કઈને નિમિત્ત બનાવીને 14 વર્ષ સુધી ગૌ હત્યારાઓને માર્યા ઋષિઓના આશ્રમમાં જઈને ગૌની મહિમા સાંભળી ગાય અને ગાયોની રક્ષા કરી સાહેબ માને નિમિત્ત બનાવી અને કઈ કઈને કીધું માં તને ખબર નથી ગાય શું છે પણ જો મારા માટે તું કલંકિત થા વિધવા બની જઈશ તને બદનામી મળશે પણ જો મારી વાતને મારીશ ને હે માં હું આગલા જન્મમાં તારું દૂધ પીશ તારું ધાવણ ધાવીશ તને યશોદા બનાવીશ અને કઈ કઈ યશોદા બની ગઈ સાહેબ અને એ કૃષ્ણની માં બની રામ એ જ કૃષ્ણ સાહેબ ભગવાન એક જ હોય છે ગીતામાં કહે છે અર્જુન શસ્ત્રધારીઓમાં રામ હું છું યાદોમાં કૃષ્ણ હું છું દેવોમાં મહાદેવ હું છું પશુઓમાં ગાય હું છું સ્ત્રીઓમાં પવિત્રતા હું છું મનુષ્યોમાં રાજા હું છું વનસ્પતિમાં પીપળો હું છું જળાશયમાં સમુદ્ર હું છું માતા પિતાની સેવા સાસુ સસરાની સેવા પરમાત્માની સેવા ધર્મની સેવા એનું રૂપ હું છું આ રામના શબ્દો છે ગીતા વાંચો સાહેબ તો જાજુ ન કહેતા અંગદે કીધું રાવણને એ રાવણ પશુ ગાય એ પશુ નથી હનુમાન એ વાંદરો નથી મા બાપ એ મનુષ્ય નથી દેવ છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ તે તારી માનું ન માનું તારા બાપનું ન માનું તારા ભાઈનું ન માનું તારી બૈરીનું ન માનું હવે તને કોણ બચાવશે આ સોનાની લંકા તારી બળીને ખાક થશે અને કરી દીધી હનુમાનને ખાક આ શરીર સોનાની લંકા સાહેબ અને અયોધ્યા બનાવ્યું હોય તો જે તમારો ધર્મ હોય કૃષ્ણ કહે છે મારે મરવાનું છે તારે જીવવાનું છે માટે મિત્ર સત્સંગ કરજે અને અમારા બાળકોને લઈ તારા ઘેર લઈ જજે 7મા દિવસે દ્વારકા ડૂબી જશે મારા છોકરાઓ ન ખાવાનું ખાધું ન પીવાનું પીવું બધા વૈષ્ણવમાં બુડી ગયા અને સંતોનું અપમાન કર્યું સંતોએ શાપ આપ્યો તમારા કુળનો નાશ થાવ મારે મરવું પડશે હું નહીં મરું તો દુનિયા મને માનશે નહીં
સંતોને માનસીની ભગવાન મર્યા નથી, સૌધામ ગયા છે પોતાની રીતે. આના શરીરનો અગ્નિ સંસ્કાર નથી થયો, રામનો કૃષ્ણનો. આ દેહ ગયા છે કારણ કે તો ધર્મ માટે આવે છે. તો વિશેષ ન કહેતા અહીં મારી વાણીને વિરામ આપું છું. આગળની કથા આવતીકાલે. આ શ્રીમદ ભાગવત કથા ગૌ માટે છે, ગાય માટે કેવલ છે કથા. તો આપે ખૂબ સમય કાઢીને પરમાત્માના ચરણમાં બેસી ગૌ કથાનું રસપાન કર્યું. તમે કથાને પીધી છે, કેટલા શાંતિથી બેઠા છો. મારી વાણીને રોકી દઉં ને તો એમ લાગે આ કોઈ નથી બેઠું સાહેબ. આગળના ઘરમાં બેહો, કેટલા શાંતિથી. આ શિપ્રાગીરીમાં તાકાત નથી, આ કથામાં તાકાત છે. તો મારી વાણીને વિરામ આપું અને ભાઈ શ્રીને બોલું, એ કંઈ કહે છે સાંભળજો જલ્દી જલ્દી. અને પછી આરતી કરીને પ્રસાદ લીધા વગર કોઈ જાતા નહીં. આજ રામ જન્મનો પ્રસાદ છે, ફરાળ છે, બધા પ્રસાદ લઈને જાજો. બોલીએ ગૌ માતાની જય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.